હેલો ગાય, જય માતાજી, જય જયરામ. આજે અમે જઈ રહ્યા છીએ રણુજા. તમે જોઈ શકો છો, અમે પેકિંગ કરીને ચાલતા ચાલતા નીકળી ગયા છીએ ઘરેથી રણુજા જવા માટે. અમે આવી ગયા છીએ જોગણીમાની મંદિરમાં. આમાં જોગણીમાનો ચોક છે, મંદિર છે. અહીંયા આવી ગયા છે અમૃતભાઈ એમને લેવા બાઇક લઈને. હું અને અમૃતભાઈ 2 જણા બાઇક લઈને ચાલી ગયા ત્યાંથી. તમે જોઈ શકો છો, આમાં ટેમ્પો છે. અમે ટેમ્પો લઈને જવાના છીએ રણુજા. બધા તૈયારી કરે છે જવા માટેની. તૈયાર થઈ ગયા. અમે નીકળી ગયા છીએ બધા હવે રણુજા. અમે આવી ગયા કોળા સર. અમને ખજૂર લીધી ખાવા માટે. હમણાં ત્યાં આવી ગયા છીએ દોડતા. અમે આવી ગયા છીએ ચીપુરથી બહાર નીકળી ગયા. આવી ગયા પાલનપુર ચોકડી. અમે સીધો લીધો પાલનપુર ચોકડીથી યુટર્ન ડીસાવાળા હાઈવે પર. ડીસાવાળા હાઈવે પર જઈ રહ્યા છીએ હવે. આ છે ડીસાવાળા હાઈવે. પુલ છે નવો. ડીસામાં રસ્તામાં અમને વરસાદ થોડો નડ્યો હતો. વરસાદ ચાલુ હતો ત્યાં થોડો તમે જોઈ શકો છો હાઈવે પર વરસાદ છે. ત્યારબાદ અમે આવી ગયા ડીસા. અમે હવે ડીસાવાળા હાઈવે પુલ ઉપર ચડી રહ્યા છીએ. ડીસાનો પુલ છે આ. ત્યારબાદ અમે રસ્તામાં રોકાયા. રસ્તામાં રોકાઈને અમે ઘરેથી જમવાનું બનાવી લાવ્યા હતા. બોળા કાકા અમારા ઘરેથી જ એમના ઘરેથી બનાવીને લઈને આવ્યા હતા જમવાનું. ત્યાં બધાએ જમી લીધું રસ્તામાં. જમીને અમે નીકળી ગયા આગળ. ત્યારબાદ અમે ત્યાં હોટલ ઉપર ઊભા રહ્યા. આરામ કરવા માટે થોડી વાર માટે. ત્યાંથી નીકળી ગયા. સવાર પડી ગઈ છે. રાજસ્થાનમાં આવી ગયા છીએ હવે. રાજસ્થાન છે, સવારનો નજારો છે. ચાલતા જાય છે રણુજા.
ત્યારબાદ અમે હોટલમાં રોકાયા સવારે વહેલા. ત્યાં બધા લોકોએ ચા પીધી. આગળ તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે, બધી મોટા હરિયાળી દેખાય છે આપણને. ત્યારબાદ અમે ત્યાં રસ્તામાં નહાવા રોકાઈ ગયા હતા. બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટા શૂટ કરે છે. ત્યારબાદ ત્યાંથી નાહી ધોઈને ફોટા શૂટ કરીને અમે નીકળી ગયા આગળ. અમે ઉપર બેઠા છીએ, પ્રકાશભાઈ, કરણભાઈ, રંગના. અમે ચડી ગયા છીએ હાઈવે ઉપર. રસ્તામાં બજારમાં આવી ગયા અમે રાજસ્થાનની બજાર છે. અહીંયા તો રામદેવડા 10 કિલોમીટર બાકી છે. અહીંયા ટ્રેન પણ જાય છે રામદેવડા. અમે આવી ગયા. હોટલો છે રસ્તામાં. ત્યાં સોનગઢમાં પુલ. પુલથી લીધું યુટર્ન, નીચે ઉતરી ગયા છીએ હવે પુલથી અમે. ત્યારબાદ બીજું યુટર્ન માર્યો. ત્યારબાદ અમે નીકળી ગયા છીએ આગળ. આ છે રામાપીરના મંદિરે જવાનો રસ્તો. રસ્તામાં સ્કૂલ આવે છે, એક હોટલો પણ છે અહીંયા. આવી ગયો રામાપીરનો ગેટ. બીજો ગેટ. હોટલો ચાલુ થઈ ગઈ છે અહીંયાથી. બધી હોટલો છે અહીંયા તમારે આરામ કરવા માટે. ત્યાં લોકો આવી ગયા અહીંયા. અને અમારી ગાડી પાછળ મૂકીને નીકળી ગયા ચાલતા હવે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો બધા ચાલતા ચાલતા નીકળી ગયા છીએ આગળ મંદિરે જવા માટે. દુકાનો છે અહીંયા. બજાર. અને આવી ગયા અંદર. તમે જોઈ શકો છો અહીંયા રેલિંગો મૂકેલી છે દર્શન કરવા માટે જવા માટે અંદર.
અમે લોકો પહોંચી ગયા છીએ હવે અલગ દરબારના ગેટે. તમે જોઈ શકો છો આ રામાપીરનો ગેટ છે, મંદિરનો પહેલો ગેટ મોટો. લાઈનમાં તમને જવા માટે મંદિર સુધી દર્શન કરવા માટે આખી ટીમ ત્યાં છે બિલ્ડિંગમાં જોઈ શકો છો. મંદિર એની સમાધિ તમે જોઈ શકો છો. નીકળી ગયા બ્લોક આવી છે. છે ભજન પણ ચાલી રહ્યો છે રોજ. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા રામાપીરના દર્શન કરીને બહાર તરફ. પછી નગારા. ત્યારબાદ મંદિરના બહાર નીકળી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો અમે જઈએ છીએ પાછળની તરફ, તળાવ છે એ તરફ. આવી ગયું તળાવ. તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે તળાવનો. મંદિરની પાછળની સાઈડ છે તળાવ. રામાપીરની પ્રસાદી. રામાપીરની પ્રસાદી નીકળી ગયા અમે આગળ. અહીંયા તળાવમાં આવીને બધાને હાથ પગ ધોયા. તમે જોઈ શકો છો. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા, આવી ગયા ગેસ પંપે ગેસ ભરવા માટે. તમે જોઈ શકો છો કેટલી લાઈન છે આજે ગેસ પંપ ઉપર.